ભાવનગરના આનંદનગરમાં 3 ઈસમોએ ઘરમાં ઘૂસી હથિયારો વડે હુમલો કરી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી હુમલામાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે ખસેડાયો. મળતી માહિતી મુજબ ભાવનગરના આનંદનગરમાં જૂની અદાવતની દાજ રાખી 3 ઈસમોએ એક યુવાનના ઘરમાં ઘૂસી હથિયારો સાથે હુમલો કરી દેતા ભગીરથ સોલંકી નામના યુવકને ઈજાઓ થવા પામી છે. 3 ઈસમોએ હુમલો કર્યા બાદ ઘરમાં રહેલ કબાટમાંથી 1 લાખથી વધુની રોકડ અને 2 મોબાઈલ સહિતની લૂંટ ચલાવી ફરાર થઈ ગયાનો આરોપ ઈજાગ્રસ્ત યુવકના પિતાએ લગાવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકને 1 વર્ષ અગાઉ માથાકૂટ થયેલી હતી, જે મામલે ઘટનાને અંજામ અપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલ ફિરોઝ મલેક, ભાવનગર. માનસિંહભાઈ સોલંકી ભૂપતભાઈ, પચાવારિયામાં રામવાડીની પાસે. મારા છોકરાને છરીઓ મારી દીધી અને ડાંગો મારીને નાસી છૂટ્યા અને છોકરો સૂતો હતો ઘરમાં પલંગમાં. પછી મારીને બહાર બધા ભાગી ગયા. ફોન ને પૈસા ને ઓલો શું કહેવાય આપણું કબાટ ખોલી અને અંદરથી રૂપિયા કાઢ્યા અને 1.5 લાખ રૂપિયાની રકમ મારા છોકરા આગળથી અને મારીને લોહી લવાણ કર્યો. ઘરમાં પણ એટલું બધું લોહી પડ્યું છે. પછી હું 3 જણા હતા. સંદીપ સોલંકી, મનીષ સોલંકી, ત્રીજો ભાઈ મોઢે બાંધેલું હતું. આ પહેલાની બબાલ હતી આ છોકરો બાઈ બાબતમાં. વિડીયો કોલિંગ કર્યો હતો છોકરીએ અને અમે અહીંયા તળાવમાં અમે કેસ સમાધાન 1 વર્ષ પહેલા કરી નાખ્યું હતું અને ઘોઘા ગેટ. પછી પાછો આ ભાઈ ઊભો થયો અને અંદર મારી ગયો છોકરાને અને ગંભીર હાલતમાં છોકરો છે પડ્યો છે અત્યારે. અને અમે તાત્કાલિક 108 ને બોલાવી અને અહીંયા લાવ્યા છીએ અને આ લોકો ફરાર થઈ ગયા છે અને અમારે કેસ આની ઉપર કરવાનો છે. અમે તમને આપીશું પળેપળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.